યાદ રહે ગમે એટલે બધું કેટલું યાદ. બીજું ગુરુ જ્યારે ઉપદેશ આપે છે ત્યારે તન મન અને ધન એ ત્રણ વસ્તુ માંગે છે, પણ વ્યક્તિ આપે છે ખરી? જો તન કહેતા શરીર, મન કહેતા વિચારો, ધન કહેતા રામધન કે રૂપિયા, જો આ ત્રણેય ગુરુજીને અર્પણ કર્યા હોય તો એ સાચો સેવક કહેવાય. પણ ઘણા લોકો ઉપદેશ લઈ જાય પછી એમ વિચારે છે કે આપણે શું ઉપદેશ તો લઈ લીધો ને ગુરુએ જગાડી દીધા. જેમ વાસણ પડ્યું રહેતું હોય તો એની ઉપર માટી જામે, એને સાફ કરો તો એ ઉજળું થાય. એમાં મન જે આપણું છે અને તન છે એ સત્સંગ રૂપી એક માંજન જ છે કે જેના થકી ઉજળું થાય. તો સત્સંગમાં આવું જરૂરી છે, પણ લોકો ઉપદેશ લીધા પછી એવું માને છે કે અમને ગુરુએ જગાડે એટલે સત્સંગની જરૂર નથી. અભ્યાસ તમે રાખો તો તમને યાદ રહે, બાકી અભ્યાસ વગર તો આ બધું નકામું જ છે. એટલે સત્સંગ જરૂરી છે. બોલો સદગુરુ મહારાજની જય.